મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું સ્વામિનારાયણ મંદિરમાં મળતી મગજની લાડુની રેસીપી, જે ઘરે બનાવી એકદમ સહેલી છે। હા, એ પ્રસાદ હોય છે એટલે એનો જે ટેસ્ટ છે એકદમ અલગ આવે છે, પણ તમે મગજની લાડુડી ઘરે બનાવી શકો છો જો પરફેક્ટ રીત અને માપ હોય તો। આજની જે રેસીપી છે એ એની જ છે। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ, અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ મગજની લાડુડી બનાવવા માટે આપણે માપ જોઈ લઈએ। તો મેં અહીં 3 એકસરખા વાટકા લીધા છે, જેમાં 1 વાટકા જેટલો ચણાનો લોટ છે। આ ચણાનો લોટ છે એ મેં નોર્મલ જે પેકેટમાં આવે છે એ જ લીધો છે। અલગથી દળિયો પણ નથી ને અલગથી મેં જે કરકોલો લોટ આવે છે એ પણ નથી લીધો, છતાં પણ આપણી લાડુડી એકદમ દાણેદાર બનશે, જેની રીત આપણે રેસીપી દરમિયાન જોશું। ત્યારબાદ હવે એ જ વાટકાના માપથી આપણે અડધું ઘી લેવાનું છે, અને ઘી પણ મેલ્ટેડ લેવાનું છે। ત્યારબાદ એ જ વાટકીના માપથી અડધી વાટકી જેટલી બુરું ખાંડ અને દળેલી ખાંડ બંને વસ્તુ અલગ છે। બુરું ખાંડ છે એ પતાસા જેવી એકદમ કડક ચાસણી લઈ એકદમ ઠંડી કરીને ત્યારબાદ દળીને બનાવવામાં આવતી હોવાથી જ્યારે તમે એને લાડવામાં એડ કરશો તો એ લાડવાનો શેપ હોલ્ડ કરી લેશે। અને દળેલી ખાંડ છે આપણે ઘરે કાચી ખાંડ હોય એને દળીને બનાવીએ છીએ, જે ઘણી વખત લાડવાને શેપ નથી આપતી। તો હું અહીં એવો આગ્રહ રાખીશ કે જ્યારે પણ તમે મગજની લાડુડી બનાવો ત્યારે બુરું ખાંડનો ઉપયોગ કરજો, જેનાથી એનું રિઝલ્ટ છે એ દળેલી ખાંડ યુઝ કરો એના કરતાં સારું મળે છે, અને માર્કેટમાં આ રીતે ઇઝીલી અવેલેબલ પણ છે। હવે બનાવીએ મગજની લાડુડી। તો એક કડાઈમાં મેલ્ટેડ ઘી છે એ લઈ લેશું। કડાઈ બને ત્યાં સુધી એકદમ જાડા તળિયાવાળી લેવાની છે, અને એની સાથે જ આપણે ચણાનો લોટ ઉમેરી દેવાનો છે। અહીં ઘણા લોકો ધાબો દઈને ત્યારબાદ કણી પાડીને પછી ઉમેરતા હોય છે લોટ, પણ તમે આ રીતે પણ કરી શકો। આપણે આ રીત એટલા માટે ઉપયોગમાં લઈએ છીએ કે જો ઘણી વખત તમારે ધાબો દેવો ન હોય તો તમે આ રીતે ફટાફટ પણ મગજની લાડુડી બનાવી શકો। અને જો તમારે ધાબો દઈને બનાવવું હોય તો મોહનથાળમાં જે રીતે દઈએ છીએ ઘી અને દૂધનો ધાબો, એ રીતે દઈને ત્યારબાદ ચાળીને પણ તમે લોટ શેકી શકો। હવે તમે અત્યારે જોઈ શકો છો કે લોટ છે અને ઘી છે એ ઘીની માત્રા ઓછી હોવાથી લોટ આ રીતે ભેગો થઈ ગયો છે, પણ થોડી જ વારમાં લોટ છે એ ધીમે ધીમે શેકાશે અને હળવો થશે, એટલે તમે તવીથાની મદદથી એને ઇઝીલી શેકી શકશો। જો વધારે ઘી લઈએ તો ગરમીના દિવસોમાં ઘી જામતું નથી, અને બીજું એક કારણ એ પણ છે કે આ રેસીપીમાં ચાસણી નથી બનાવવાની હોતી। જો ચાસણીવાળી મીઠાઈ બનાવીએ તો એમાં ઘી અને જે લોટ તમે શેકો છો એ બંને ચાસણી ઠંડી થાય એની સાથે જ ઠંડા થઈને શેપ હોલ્ડ કરી લે, પણ અહીં આપણે બુરું ખાંડનો ઉપયોગ કરીએ છીએ। તો જો વધારે ઘી હશે તો ઘી છે બહાર નીકળશે અને તમારી લાડુડી એકદમ સોફ્ટ રહેશે, અને સાથે સાથે ઘણી વખત એનો શેપ પણ બનતો નથી અને મોઢામાં પણ ખાવામાં વધારે ઘી જ આવે। એટલા માટે અહીં હંમેશા જેટલો લોટ લો એના કરતાં અડધું જ ઘી લેવાનું। અને તમે જોઈ શકો છો કે આ રીતે હવે તવીથો ફેરવી શકીએ એવું બની ગયું છે, અને આ લોટને લો ગેસની ફ્લેમ પર તવીથો ચલાવતા જઈને સતત આને શેકવાનો છે। હંમેશા લોટને કોઈ પણ મીઠાઈ બનાવો ત્યારે લો ગેસની ફ્લેમ પર જ શેકવો। જેટલો એ ધીમા ગેસે શેકાશે એનો સ્વાદ એટલો જ સરસ આવશે, અને આ લોટને આપણે ગોલ્ડન બ્રાઉન જેવો શેકીશું। તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી હું તવીથો ફેરવી શકું છું, અને આ રીતે લોટ શેકાતા મને લગભગ લો ગેસની ફ્લેમ પર 10થી 12 મિનિટ જેવો સમય લાગ્યો છે, અને લોટનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે આ જે મગજની લાડુડીમાં જે દાણો પડે છે, જે આપણે અત્યારે ધાબો નથી દીધો એટલે દાણો આમાં અત્યારે દેખાશે નહીં, પણ હવે આપણે એને દાણેદાર બનાવવા માટે લોટ શેકાઈ જાય ત્યારબાદ અહીં મેં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું દૂધ લીધું છે। આ દૂધ છે એ નોર્મલ રૂમ ટેમ્પરેચર પર જ હતું, એકદમ ઠંડુ પણ નથી અને એકદમ ગરમ પણ નથી, જેને આપણે ધીરે ધીરે ઉમેરવાનું છે। એક વખત ઉમેરી મિક્સ કરી લેવાનું, એવી રીતે 2 થી 3 વખત કરવાનું છે અને મિક્સ કરતા જવાનું છે। તો આ રીતે પણ તમારા લોટમાં દાણો પડી જશે। તો જો તમારે ધાબો ન દેવો હોય ને ડાયરેક્ટ આ રીતે મગજ બનાવો તો એમ પણ બનાવી શકાય। એકદમ જે ધાબો દઈને મગજ બનાવો છો એવો જ આમાં દાણો પડશે। અને દૂધ ઉમેર્યા પછી તમે જોઈ શકો છો કે લોટનું ટેક્સચર એકદમ ચેન્જ થઈ ગયું છે, અને જે કલર છે એ પણ જે સ્વામિનારાયણ મંદિરમાં મળે છે એવી લાડુડી જેવો જ આવ્યો છે। હું ફરીથી કહું છું, જે પ્રસાદની લાડુડી છે એનો સ્વાદ કંઈક અલગ જ હોય છે, આપણે એવો સ્વાદ ન લઈ આવી શકીએ, પણ મગજ આ રીતે બને છે તો એ રીત તો આપણે શીખી શકીએ। હવે દૂધ ઉમેર્યા બાદ સારી રીતે મેં એને બધું મિક્સ કરી લીધું છે। ગેસ બંધ કરી દેશું, અને હવે આ જે મિશ્રણ છે એને એક પ્લેટમાં કાઢીને એકદમ ઠંડુ કરી લેવાનું છે। ખાંડ છે એ એકદમ લોટ ઠંડો થશે ત્યારબાદ જ ઉમેરવાની છે,
તો અહીં લગભગ 1 કલાક જેવું એને ઠંડુ કરી લઈશ, જેનાથી આપણે સારી રીતે મિક્સ કરીને ત્યારબાદ લાડુડી બનાવી શકીએ. તો 1 કલાક થઈ ગઈ છે અને લોટ એકદમ ઠંડો થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે ઉપર થોડું ઘી પણ દેખાય છે. હવે આને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને ત્યારબાદ જે આપણે બુરું ખાંડ લીધી છે એ ઉમેરી દેવાની છે. હું થોડી પહેલાં ઉમેરીશ અને મિક્સ કરી લઈશ અને ત્યારબાદ બાકીની બચેલી છે એ પણ મિક્સ કરી દઈશું. અને આ રીતે તમારી પાસે મગજની લાડુડીનું જે મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે હાથમાં લઈ અને તમે ઇઝીલી એને બનાવી શકો છો. જો તમે આ જગ્યાએ ઘી થોડું વધારે વાપર્યું હોત તો ઘી બધું જ બહાર નીકળી જાત અને તમે લાડુડી બનાવી ન શકત અને લાડુડી છે એકદમ ઢીલી બનત. તો આ રીતનું મિશ્રણ થવું જોઈએ તો જ તમારી મગજની લાડુડી છે એ વળશે. તો હાથમાં લઈ શકાય એવું બની ગયું છે. હવે આપણે આમાંથી મીડિયમ સાઇઝની જે મંદિરમાં મળે છે એવી લાડુડી બનાવી લેશું. અને આ લાડુડી છે એને ખાલી તહેવારમાં ન બનાવતા તમે એમનેમ પણ બનાવીને રાખી શકો છો. ખાવામાં એકદમ ટેસ્ટી એવી લાગે છે. તો આશા રાખું સ્ટેપ બાય સ્ટેપ તમે જો આ રેસીપી ફોલો કરશો તો તમારી લાડુડી પણ આવી જ બનશે. આશા રાખું રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.